I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. ફોન આવ્યો ને મુન્નાભાઈ સુનભાનો ફોન આવ્યો જે કોમ આપણને હોપ્યું ને એ પૂરું કરવાનું અરે મુન્નાભાઈ આપણે આ પેલો ફોટો બતાવ્યો તો સુનભાઈ એ જ છે એ જ લાગે છે ને ઓદા એ જ છે. સુનભાન સુનો ભાઈ સુનબાનો ભાઈ પૂછવાનું થોડું હોય પૂછવાનું ના હોય મારો તમે મારો આને લઈ લો સુનબાનો અગ્રી કરી સુનબા મેં અઘરી કરી સુનબાન હો મેં અઘરી કરી એમ ને મારો જાવ જેને આપણને કોમ આપ્યું ને એનું કોમ પૂરું કરવાનું હોય પૂરું કરો તમે દેવાળો મળો તમે એવું હો તો સુનબાન કેમ માર્યા હા પૈસા ના ચાલતા તે પૈસા નતા આપતા મારવાનું આવે તારી સુપારી મળી હમણાં મારવાની મુન્નાભાઈ હા આપણે ઘણો મારી દીધો હોવો બરાબર હોવો હવે વધારે મારી શું કોશિશ થશે ને તો પાછું જોખમ થઈ જશે હોવો આપણે. યાર ને બરાબર એટલે વધારે નહીં મારું પણ ઓને એટલો સ્વભાવ કે આપણે શીખવાડી જઈએ ને તો ફરી કોઈના હોમું નોમ ના લે કોઈનું નામ ના દે આવો કારણ કે નોમ તો આપણું હદ ને હા કે મુન્નાભાઈ નું નોમ લે ને તો બીજા કોઈનું નોમ ચાલે. લેવાનું આવત નહીં સીધા પતાઈ જ દે હા ધ્યાન રાખજો હવે પછી અને જો કોઈને હોમાં પડ્યા ને એ જગ્યાએ અમે 2 જણા હશી સુનભા મારો ભાઈ હ તમાર ભાઈ હ બરાબર હ છતાં બી અમોન સુપારી આલી એટલે તમે કઈક એવું કર્યું છે તાણે સુપારી આલી ને અમને મુન્નાભાઈ હા 2-3 હજુ દેવાડવા જેવી છે એમ ખબર હે હોવો હોવો ખબર રે કે નોમ આપણું એના મગજમાં ફિટ થઈ મગજમાં રહી જાય જાય મારો તમ તમાર અરે મુન્નાભાઈ હા ના મારશો આ તો મન મોટા ભાઈ હ સુપારી આપીને તમે અત્યારે મારવાનું નાખો હા કોમ કાચું અમે મિલતા નહીં બરાબર એક વાર ઉપારી આપી ને એટલે એને પતાવ્યા ના આ મીચે તમારા માણસ ને કોમ મુન્નાભાઈ સુપારી આલી હતી પણ આ પગત ભાગવાના હતા ખાલી ઓહો ઉભી રહો વાઘ કોને ઉભી રહો પેલા તમારે ચોખોટ અમરકન કરવી જોઈએ ને પણ હું આવતો તો તે તમને તો આવી મળી ગયા હા તમે ફોટો આપ્યો તો ને હા. ફોટા પરથી અમે તો યાર દુનિયાના પતારમાં ગોતી પાડી અમને એવું એમ તો એમને નામ અમારું બસ અમના માં સબક શીખાયું હોવો ને જો તો યાર ભાઈ મુન્નાભાઈ હે ને હા અમે મારશો નહીં તમે એવું હોવો અમે ના મારશું શું કે મુન્નાભાઈ ના મારશું એમ કે હાવા તો તમને તમારા પૈસા આલ્યા હોય આપણે એટલે પૈસા નહીં પડવાનું આવે પણ હું કહું ને ના મારશો હો બાકી આપણે કોમ અધૂરું મિલતા નહીં હા હા અરે તમારે મોને ને સમજાવો ને યાર એ સાચું કે તમોન ભાઈ ઉપર દયા આવે મુન્નાભાઈ, ખબર જ છે આપણને કે આપણે હે ને જે બી વ્યક્તિને લીધો ને એના હાથ પગ તોડ્યાવાના મિલતા નહીં સાચી વાત હા હા પણ પગ ભાઈ ગયો હોય એવું જ લાગે છે મને સુપારી આપતો વેરા વાત કરી હતી ને આપણે એ તો મન દયા આવે મન ના આવે કેમ બેઠા બધા ચર્ચા કરો બહુ મારે એટલે શું થયું અમાર બેન ઝઘડો થયો હતો તમાર બેન ઝઘડો થયો એમાં આ કોણ બાર ના કુડા ઘરમાં થોડીક બોલા બોલી થી અને આ ભાઈ ગુંડા બોલાવીને મને મરાડ એટલે આ ગુંડા હે એટલે ગુંડા એટલે તમાર બેનો ઝઘડો થયો ને બાર ના ગુંડા બોલાય હો આ સુનભાઈ એટલે આ ભાઈ માં તો ઝઘડો થાય પણ તમે યાર બાર ગુંડા બોલાવાની શું જરૂર હતી પણ ધંભાપ મને ઘેર માર્યો એટલે ઘેર માર્યો પણ ઘરનો ઝઘડો ઘરે જ પૂરો કરવાનો એમાં ગુંડાને ચલાવવાના જરૂર પણ આ કોણ છે બા કોણ અરે આ તો અમારા ગામના આગેવાન હ આગેવાન મુન્નાભાઈ આગેવાન આવી ગયા હવે આપણે મેટર મોટી થાય આપણે નીકળી જવું પડશે હવે ને કરીએ આપણે હેરો તા. પૈસા તો પેલા તો હે ને આ બેને જવા નહીં દેવા પેલા તો તમે ડીગાભાઈ હે ને પકડો ને તમે બહાર થી આવો છો એમ કહો પેલા આ તમે ના ભાઈ આ ભર જવાની માં ગુંડા બનીને આ ચશ્મા પહેરીને આવી જાવ દાદા મુન્ના દાદા હશે દિગુબા મારો તમે I
I wake up to a little bit of drool જોયું on ને my pillow, feel કેવા like it's નાઠે gonna be a અને bad હું તો એમ જ કહું કે આ તમારે ભાઈ માં ઝઘડો થાય ને તો તમારે આવી રીતે બહારના ગુંડા પરભારા ગામના ચો બોલાવાની જરૂર. પણ ધંભા હું શું કહું, અમને જમીન લઈ લીધી, બોરમાં ભાગ નહીં આલતા અને મને ઘર બનાવ્યું તો મને કે તમે કે ભાગ આલો, પણ હું કમાઈને પૂરું કરું ને એમને ભાગ ક્યાં આલું? મને અડધી જમીન ના લેવા. પણ હું શું કહું, તમારે આવું જમીન નું હોય કે ઘરનો ભાગ પાડવો હોય તો બે ગામના આગેવાનને બોલાવીને તમારે મેટર પૂરી કરવાની હોય. પણ હું જે આવી રીતે બહારના ગુંડા ચો બોલાવાની જરૂર. હું એ જ સમજાવવાનું કરતો કઈ હતો, ખબર જ પણ મને નહીં માર્યો અમને. પણ તમારે ચો ગુંડા બોલાવાની જરૂર? આ કઈક હાના થઈ જાય ને મરી જાય તો? પણ મેં તો એવું કીધું તું કે ખાલી હાથ પગ જ ભાગ્યો. મેં એટલે હાથ પગ પણ એ બહારના ગુંડા હતા, એમને ખબર એટલે એમને ખબર ના પડે કે એમના હાથ પગ ભાગવા કે એમને નહીં વાગી જાય તો? પણ માર આવતો આવતો તો પતી જતું બધું. પણ તમારે હવે આવું ના કરાય, નહીં વાગી જાય. તમે તો ભય ખોશો યાર. પણ અમે નહીં કરું હા તો હવે ને તમારે જે જમીન ની મેટલ હા પોચ આગેવાન ને બોલાય તમે કરી દેજો બધું પૂરું. હારું અમે તમે આવજો. અને હવે લડતા નહીં તમે. તમે કહેશો નહીં આમન હું કરે, બરોબર? દવાખાના લઈ જઈએ તમે. હવે હેડો અમને દવાખાને લઈ જઈએ હેડો. જો આ કેટલું માર્યું આ બહારના ગુંડા કોઈ વિચારીને થોડું મારો.